સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણં પ્રપન્નાઃ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. મૂર્ખં કરોતિ વિદ્વાંસં નાસ્તિકં ચાસ્તિકં મુદા યત્કાર્યં તમહં વંદે કૃષ્ણશંકરશાસ્ત્રીણમ. એક મહિના પહેલા જ્યારે પોષ માસની પૂર્ણિમા હતી ત્યારે પરિવારજનો, ઘણા બધા વૈષ્ણવો મને પૂછતા કે શાસ્ત્રીજી, આપ તો કદાચ મહાકુંભમાં સ્નાનમાં વ્યસ્ત હશો ને? તો મેં કીધું હા, હું ત્યાં જ છું. તો કે અમને વિડીયો કોલ કરીને દર્શન કરાવશો? મેં કીધું 100%. અને કરાવ્યા. તો કે તમે તો ભાગવત વિદ્યાપીઠમાં કલતરુ પ્રાસાદની અંદર જ છો. મેં કીધું હું તો ત્રિવેણીમાં જ છું. તો કે કઈ રીતે? મેં કીધું ભાગવતજી જ્યાં બિરાજમાન હોય ત્યાં બધે બધા તીર્થો, રામચરિત માનસજી જ્યાં બિરાજમાન હોય ત્યાં બધે બધા તીર્થો સામે ચાલીને પધારે છે. અને મેં કીધું અહીંયા તો ત્રિવિધ સ્વરૂપે છે, અહીંયા પણ પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ત્રિવેણી જ છે. કારણ કે વાંગ્મય સ્વરૂપે, સેવ્ય સ્વરૂપે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક ત્રિવિધ સ્વરૂપે મેં કીધું ઠાકોરજી બિરાજમાન છે. તો એ વખતે તો મારું હૃદયરૂપી સ્નાન ત્રિવેણીમાં એ પૂનમને દિવસે સિદ્ધ થઈ ગયું હતું. પરંતુ આજે હવે થોડાક જ દિવસમાં માઘ પૂર્ણિમા આવશે તો મને એમ લાગે છે કે આ પૂનમ પણ મારે ભરાઈ ગઈ, આ ત્રિવેણીમાં પણ મારે સ્નાન પૂર્વેથી જ સિદ્ધ થઈ ગયું છે. બહુ જ આનંદનો વિષય છે. અલ્પ સમય છે પણ હૃદયના ભાવ અનેક છે. કારણ કે અહીંયા ગર્વ તો હવે કેટલો કહીએ એટલો ઓછો છે. કારણ કે પૂજ્ય દાદાજી એમનું અહીંયા ચિત્રજી બિરાજમાન છે. વિશેષ આનંદ કે દાદાજીનું ઘર આતિથેયમ એ અહીંયા છે. બીજો પરસ્પર સંજોગ એવો છે કે સંતરામ મહારાજ શ્રીએ તો નિવેદન જ આપેલું છે પૂજ્ય દાદાજીને કે આપનું ધ્યાન શાસ્ત્રીજી હું રાખીશ. અહીંયા પણ દત્તાત્રેય ભગવાન છે અને ત્યાં ઠાકોરજી દાદાજીના આંગણે આતિથેયમાં બિરાજમાન છે. એ જ રીતે વિદ્યાપીઠમાં જોવા જઈએ તો ત્યાં રંગઅવધૂત મહારાજ શ્રીએ પૂજ્ય દાદાજીને વચન આપ્યું હતું કે શાસ્ત્રીજી વિદ્યાપીઠનું ધ્યાન હું રાખીશ. ત્યાં પણ દત્ત ભગવાન છે, ત્યાં પણ સંતરામ મહારાજ છે અને ત્યાં પણ શ્રી ઠાકોરજી છે. તો એવા સ્થાન દેવતા શ્રી સંતરામ મહારાજ શ્રીના ચરણોમાં વંદન. સર્વે વક્તાશ્રીઓ, શાસ્ત્રીજીઓ, ભક્તજનોને સૌને વંદન. ઠાકોરજી જે વેદ સ્વરૂપ છે, સામવેદ, વેદાનામ સામવેદોસ્મિ, એ સંગીતનું કાર્ય દ્વારા આપણને પ્રસન્ન કરી રહ્યા છે. સૌ કોઈ વાદ્યકારો, સંગીતકારોને વંદન. અને મુખ્ય જે આ સંચાલન કાર્ય કરી રહ્યા છે, ખૂબ જ સરસ રીતે આપણને સૌ કોઈને સંભાળીને અને દરેકને સાચવે છે એવા ધનંજયભાઈને પણ વંદન. મારો વિષય છે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં મહાભારતના રહસ્યો. ભાગવતજીનો પ્રથમ સ્કંદ. હવે ઘણાને પ્રશ્ન થાય કે પ્રથમ સ્કંદમાં જ કે મહાભારતની કથા આવે છે. હવે એમાં એક ડીપ સાયકોલોજીકલ રીઝન પણ છે. આપણે તો વિચારીએ કે ઠાકોરજીનો જન્મ તો દશમ સ્કંદમાં થાય છે, પ્રાદુર્ભાવ, પણ પ્રથમ સ્કંદમાં એમની દ્વારિકાનાથની લીલા કેમ આવે છે? કારણ કે જેવી મહાભારતની રચના પૂર્ણ કરી તરત જ વ્યાસ નારાયણે ભાગવતજીની રચના શરૂ કરી. એટલા માટે પ્રથમ સ્કંદમાં મહાભારતની કથાનો પ્રવેશ થાય છે. મહાભારતની કથા ખૂબ જ સુંદર છે, દિવ્ય છે.
વિસ્તારાત્મક છે, 1,00,000 શ્લોકો છે. પરંતુ અહીંયા હું યુવાન છું અને આગળ જઈને યુવા પેઢીને પણ ધર્મનું માર્ગદર્શન આપવાનું છે. તો એ સૌ કોઈને અને સૌ કોઈના જે રસ છે એને ધ્યાનમાં રાખીને મહાભારતના રહસ્યોની કિંચિત પ્રસ્તુતિ કરું છું. અને પ્રસ્તુતિ સંક્ષિપ્તમાં જ કરીશ. મહાભારતના પાત્રો અને એમનો એક એક ગુણ કે જેના દ્વારા આખા કથાનો તાત્પર્ય સમજાઈ જશે. બહુ જ જાણવા જેવી બાબત છે અને જીવનમાં પ્રત્યેક કાર્યક્ષેત્રમાં પણ આપણે એનો અમલ કરી શકીએ એવા સુંદર ગુણો પણ રહસ્યોમાં છે. મહાભારતની રચના વ્યાસનારાયણે કરી. વ્યાસનારાયણ એટલે કે દ્રષ્ટિ, વિઝન. એક પક્ષ આવે છે પાંડવોનો. તો પાંડવોમાં પ્રજ્ઞા સ્વરૂપ કોણ છે? તો કે શ્રી કૃષ્ણ. હવે આવે છે 5 પાંડવો. તો નીતિ એટલે કે યુધિષ્ઠિર, ઉર્જા ભીમ, ઉત્કૃષ્ટતા એક્સેલન્સ અર્જુન, અર્થવ્યવસ્થા નકુલ, પર્યાવરણ સહદેવ, અને એના પછી અભિમન્યુ એટલે કે પ્રભાવ. ઘણા બધા પૂછતા હોય કે અભિમન્યુમાં બધા કહેતા હતા કે 5 પાંડવોનું સામર્થ્ય છે, પ્રભાવ છે, પ્રભુત્વ છે. એનું પ્રમાણ શું છે? એનું પ્રમાણ એ નામમાં જ છે. આપ સૌને જાણીને ખૂબ જ આનંદ થશે. અભિમન્યુ, અભિમન્યુ, અર્જુન, ભીમ, માદ્ર, નકુલ, યુધિષ્ઠિર. 5 પાંડવોના નામ જો એક જ કોઈ પાત્રમાં હોય તો એ અભિમન્યુમાં. ઇફેક્ટિવનેસ પ્રભાવ, ઘટોત્કચ ક્ષમતા, દ્રૌપદી એટલે કે આત્મજ્ઞાન. હવે એને સંક્ષિપ્તમાં સમજાવી દઉં કે કેમ અહીંયા 5 જ પાંડવો છે, એનું શું કારણ છે. તો દરેક પાંડવોની સાથે સાથે એમના ગુણોની ચર્ચા કરી. હવે એને આપણે જીવનમાં સામાન્ય જીવન તરીકે સમજીએ. ઉર્જાનો ઉપયોગ નીતિ પ્રમાણે કરીએ. ભીમની જે શક્તિ છે એ નીતિ અનુસાર એનો ઉપયોગ કરીએ. ઉર્જાનો ઉપયોગ નીતિ પ્રમાણે કરીએ, એનાથી ઉત્કૃષ્ટતાની પ્રાપ્તિ થાય. પછી શું થાય? અર્થવ્યવસ્થા સચવાય અને પર્યાવરણનું સંરક્ષણ થાય. અંતમાં શું થાય? પ્રગતિ, સફળતા અને આનંદની પ્રાપ્તિ થાય. હવે સૌથી મહત્વની વાત, મૂલતો બ્રહ્મરૂપાય. હવે આ 5 પાંડવો જ કેમ છે એનું કારણ તો કીધું, પરંતુ 5 પાંડવોમાં એવું તેજ આવ્યું ક્યાંથી? તો કે એનું મૂળ કયું છે? તો કે પવિત્રતા અને સુંદરતા. એટલે કે પાંડુ રાજા અને કુંતી માતા. એટલે આપણા જીવનમાં પણ મહત્વનું છે કે આપણા સિદ્ધાંતિક મૂળિયા કેવા છે? અંધકારના મૂળિયા છે કે પ્રકાશના મૂળિયા છે? તો જ્યારે આ 5 ગુણોનો પરસ્પર પ્રેમ હોય ત્યારે ફળ સ્વરૂપે પ્રભાવ, ક્ષમતા અને આત્મજ્ઞાન મળે છે. અને પૂજ્ય બાપુએ તો પ્રથમ દિવસથી ગુરુની ચર્ચા કરી છે કે ગુરુ કેન્દ્રમાં હોવો જોઈએ તો શુક્ર પણ ઉચ્ચનો થઈ જાય છે. એટલે કે કૃષ્ણ જે ભાગવતજીના મહાનાયક છે. અને હવે બીજો પક્ષ આવે છે, એ છે કૌરવોનો. કૌરવોના પણ નામ અને એમના પણ કિંચિત ગુણો. શકુની મામા દુષ્ટતા, દુર્યોધન અહંકાર, દુશાસન અધિકતા. અહીંયા પણ નામમાં જ એમનો અર્થ સમજાય છે. દુશાસન, દુર્યોધન. 100 નકામી ઈચ્છાઓ એટલે કે 100 કૌરવ ભાઈઓ. ભીષ્મ પિતામહ એટલે કે કમિટમેન્ટ, વચનબદ્ધ. દ્રોણાચાર્ય માસ્ટરી, પ્રભુત્વ. કરુણા કૃપાચાર્ય, શલ્ય એટલે કે શક્તિ. અશ્વત્થામા એટલે કે ગુસ્સો. અને મનભેદ થવું એટલે કે કવિઓનો સૌથી પ્રિય પાત્ર સૂર્યપુત્ર વૈકર્તન કર્ણ.
પણ આ બધાના મૂળમાં કોણ આવ્યું? બ્લાઇન્ડનેસ એન્ડ નોન સીંગ, આંધળાપણું અને આંખો હોવા છતાં પણ ના જોવું, નજરઅંદાજ કરવું. અને એનું પ્રમાણ તો ગીતાજીના પ્રથમ શ્લોકમાં છે જ. ઉત્તર પદમાં મામકાહ પાંડવાશ્ચૈવ, આંધળાપણું અને નજરઅંદાજ કરવું. તો જો મૂળ સિદ્ધાંતો આંધળાપણાના રહ્યા અને ઇન્ફેચ્યુએશન રહ્યું, તો છેલ્લે શું થયું? અશ્વત્થામાજીની જેમ તત્વ સ્વરૂપને પણ એકલા ભટકવું પડ્યું. આજીવન અને કર્ણ જેવી એકલતા. પણ આવું ન થવા દેવું હોય તો મૂળમાં શું જોઈએ? મૂળમાં જોઈએ શુદ્ધિ અને સૌંદર્યતા. આ મહાભારતના પાત્રો અને એમાં કિંચિત મેં ચર્ચા કરી. અહીંયા માનસ યોગીરાજ પણ વિષય છે અને એના યોગના સિદ્ધાંતો શ્રીમદ ભાગવતજીમાં અને ગીતાજીમાં ખૂબ વિસ્તારપૂર્વક આપેલા છે. ગીતાજીના પ્રત્યેક શ્લોકમાં, પ્રત્યેક અધ્યાયમાં જોઈ લઈ તો કર્મયોગ, જ્ઞાન યોગ, ભક્તિ યોગ, બધા યોગ જ છે. પરંતુ યોગનો ફરી એક વખત દિવ્ય સિદ્ધાંત જો સમજવો હોય, ગીતાજીમાં તો ઘણે સ્થાનમાં છે, પણ એક છેલ્લો શ્લોક ખૂબ જ પ્રિય શ્લોક છે ગીતાજીનો. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રીર વિજયો ભૂત ધ્રુવાનેત્ર મતિર્મમ. યોગ, અહીંયા પણ યોગ શબ્દ આવે છે. યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. પાર્થનો અર્થ થાય પુરુષાર્થ અને યોગેશ્વરનો અર્થ થાય તમારી પ્રાર્થના. તો જ્યારે પુરુષાર્થ અને પ્રાર્થના બંને ભેગા થાય ત્યારે આ યોગનું ફળ શું? આ શુદ્ધિનું ફળ શું? તો કે શ્રી, વિજય અને ધ્રુવ નીતિ. ધ્રુવ નીતિ એટલે કે પરમનન્ટ રૂલ, ટેમ્પરરી રૂલ નહીં. લક્ષ્મીજીની પ્રાપ્તિ, સફળતાની પ્રાપ્તિ અને આજીવન સિદ્ધિની પ્રાપ્તિ ક્યારે થાય? કે જ્યારે આ બે તત્વ ભેગા થાય ત્યારે. મહાભારતમાં શ્રી સંત રામ મહારાજ કી જય. પુણ્ય શ્લોક પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. થોડો જ વિષય બાકી છે, એ પૂર્ણ કરી અને વિરામ લઉં. પૂજ્ય બાપુના ચરણોમાં વંદન. મહાભારતના જે રહસ્યો છે શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંદમાં એની ચર્ચા કરી. નામમાં પણ કયા કયા ગુણો છુપાયેલા છે એની ચર્ચા કરી અને હવે વિષયના અંત તરફ જઈ રહ્યો છું. ત્યારે પૂર્ણ કરતા જ કહું, ગીતાજીમાં, ભાગવતજીમાં પ્રત્યેક સ્થાન ઉપર સિદ્ધાંતની, યોગની ઘણી બધી ચર્ચા કરેલી છે. અંતિમ શ્લોકમાં પણ યોગની ચર્ચા કરી છે. અને હવે ફરી એક વખત જો યોગના અથવા તો આજીવન પ્રસન્ન રહેવાના એક વિષય ઉપર ચર્ચા કરું તો મંગલાચરણમાં જ મેં શ્લોકનું ઉચ્ચારણ કર્યું, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમમ. અહીંયા અર્જુનજીને નરોત્તમ કહેવામાં આવ્યા છે. શું કામ નરોત્તમ છે? કારણ કે આપણને સમજાવે છે કે સર્વપ્રથમ પહેલા આપણે ઉત્તમ નર તો બનીએ. ઉત્તમ નર થઈશું, આગળ જઈને જ નારાયણની પ્રાપ્તિ થશે. અહીંયા અર્જુનજી યોગની સિદ્ધિઓ કઈ કઈ બતાવે છે એની એક જ પ્રસંગ કહું. અર્જુનજીના 10 નામ છે. એમાંનું એક નામ ધનંજય, સવ્યસાચી, પ્રત્યેક અલગ અલગ 10 સુંદર નામ છે. એમાં ગીતાજીના 11મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનજીને સવ્યસાચી નામથી પોકારે છે. શું કામ? કારણ કે અર્જુનજીને ડાબા હાથથી ધનુષ ચલાવવાનો અભ્યાસ હતો એટલા માટે.
ઠાકોરજી કહે છે અર્જુનજીને કે આપ બંને હાથોનો ઉપયોગ કરી અને યુદ્ધ કરો. પરંતુ આનો ઊંડાણપૂર્વકનો સિદ્ધાંત કયો થાય? તો કે બેલેન્સ, ધેટ ઇઝ યોગ. રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેનનું બેલેન્સ. બીજા સરસ શબ્દોમાં સમજીએ તો કે નોર્મલ લાઈફમાં સ્પિરિચ્યુઅલ અને મટીરિયલ બેલેન્સ આપણે રાખીએ તો આપણું માઇન્ડ આપણી અગેન્સ્ટ કામ ન કરે, પરંતુ આપણી ફેવરમાં જ કામ કરે. આ એક નામની સુંદર ગુપ્ત વ્યાખ્યા સંક્ષિપ્તમાં કરી વાણીને વિરામ આપું છું. સર્વને જય સિયારામ, જય મહારાજ, જય શ્રી કૃષ્ણ.